ખેડા જિલ્લાના મહુધા તાલુકાના અલીણા ગામમાં પીવાના દોહડા અને અશુદ્ધ પાણીની સમસ્યાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મહિલાઓ હાથમાં દોહડા પાણીના નમૂના લઈને તાલુકા પંચાયત કચેરી પહોંચી હતી અને તલાટી સહિતના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી। મહિલાઓએ જણાવ્યું હતું કે ગામમાં આવતું પીવા લાયક પાણી નથી, જેના કારણે નાના બાળકો સહિત વૃદ્ધોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે। ગ્રામજનોને બહારથી પીવાનું પાણી ખરીદવાની ફરજ પડતા દર મહિને આર્થિક બોજ પણ વધી રહ્યો છે। ગ્રામજનોએ ધાચિયા કૂવામાંથી પાણી પુરવઠો શરૂ કરવામાં આવે તો ગામને શુદ્ધ પાણી મળી શકે તેમ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં ભરાયા નથી તેવી રજૂઆત કરી હતી। મહિલાઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જો પીવાના પાણીની સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જો કે તાલુકા પંચાયતના અધિકારીઓએ પ્રશ્નનો ઉકેલ લાવવાની ખાતરી આપી છે, પરંતુ ગ્રામજનોનું કહેવું છે કે હવે તેમને માત્ર આશ્વાસન નહીં પરંતુ નળમાંથી ચોખ્ખું અને પીવા લાયક પાણી જોઈએ છે। જિગ્નેશ સોઢા, દિવ્યાંગ ન્યૂઝ, મહુધા, ખેડા।